નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો હાલ આપણે છીએ રાજસ્થાન, અને રાજસ્થાનની એક સુંદર જગ્યા આજે આપણે જોઈશું. તો હાલ આપણે અહીંયા જગ્યાએ પહોંચી આવ્યા છીએ, જેસલમેર. અને અહીંયા મ્યુઝિયમ એક આવેલું છે. તે મ્યુઝિયમમાં શું છે જોવા જેવું તે આપણે જોઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાઈવેની બાજુમાં જ છે જેસલમેર, અને આ બાજુ યુદ્ધ સંગ્રહાલય મ્યુઝિયમ છે, આ પ્રવેશ દ્વાર તેનો. તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ. જેસલમેરથી 10 કિલોમીટર દૂર જેસલમેર જોધપુર હાઈવે પર થૈયાતમાં લશ્કરી સ્ટેશન નજીક સ્થિત જેસલમેર યુદ્ધ સંગ્રહાલય અને યુદ્ધ નાયકોના યોગદાન અને બલિદાનને માન આપવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના ડેઝર્ટ કોપર્સ દ્વારા ઉછેરવામાં આવેલ આ સંગ્રહાલય 2015માં લેફ્ટનન્ટ જનરલ અશોકસિંહ દ્વારા જાહેર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયની કલ્પના લોંગેવાલા યુદ્ધ એટલે 1971માં આ યુદ્ધ નાયકોના સન્માન માટે કરવામાં આવી હતી. જેસલમેરમાં લોંગેવાલા યુદ્ધ સહિત લાંબા યુદ્ધોનો સામનો કરવાનો ઇતિહાસ હોવાથી તેને સંગ્રહાલય માટે યોગ્ય સ્થાન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. અને સંગ્રહાલય આ યુદ્ધોમાંથી સાધનો, બખ્તર, શસ્ત્રો અને વાહનો અને વધુ સહિત સંગ્રહ પ્રદર્શિત કરે છે. જેસલમેર યુદ્ધ સંગ્રહાલયમાં પ્રદર્શિત પ્રદર્શનોને લોંગેવાલા હોલ, ભારતીય સૈન્ય હોલ અને ઓડિયો વિઝ્યુઅલ હોલમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને આ પ્રદર્શનમાં રસપ્રદ ક્ષેત્રોના 3D પક્ષી આંખના દ્રશ્યો, મોડેલો, પ્રદર્શનો અને ફોટોગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી લોંગેવાલા હોલમાં લોંગેવાલા યુદ્ધની કથાનું નિર્માણ પણ થાય. યુદ્ધની મહત્વપૂર્ણ ઘટનાઓ, લઘુચિત્ર અને મોડેલો અને લેખનનો ઉપયોગ કરીને પ્રદર્શિત કરવામાં આવે છે. ભારતીય સૈન્ય હોલમાં 1948નું ભારત પાકિસ્તાન યુદ્ધ, 1962નું ચીન ભારત યુદ્ધ અને 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ અને 1999નું કારગિલ યુદ્ધ જેવી વિવિધ લડાઈઓની માહિતી અહીં પ્રદર્શન કરવામાં આવે છે. સાથે જ ભારતીય સૈન્યના સૈનિકો દ્વારા બહાદુરી અને બલિદાનની વાર્તાઓ અને આ ઘટનાનો પણ પ્રદર્શિત કરવામાં આવી છે. 19મી સદીથી ભારતીય સૈન્યના વિકાસનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને આ હોલમાં ભારતીય સૈન્ય દ્વારા દુશ્મનોનો પાસેથી કબજે કરાયેલા વિવિધ સાધનો પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે. ઓડિયો વિઝ્યુઅલ હોલ અને નિયમિતપણે લોંગેવાલાના યુદ્ધ પર એક ફિલ્મ અને સેના સેટ પર કેટલીક અન્ય ફિલ્મો પણ પ્રદર્શિત કરે છે. મ્યુઝિયમમાં કેટલાક મુખ્ય પ્રદર્શનોમાં યુદ્ધ ટ્રોફી અને વિન્ટેજ સાધનો, T-55 ટેન્ક જેવા ટેન્ક અને લશ્કરી વાહનોનો સમાવેશ પણ થાય છે. ઉપરાંત 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ સૈનિકો અને ભારતીય સેનાની વ્યૂહરચનાઓના ભીંતચિત્રો પણ છે. અને 106 મીમી રિકોઇલ લેસ બંદૂક અને ભારતીય સેનાનું મુખ્ય એન્ટી ટેન્ક હથિયાર, જેનો ઉપયોગ દુશ્મન ટેન્કોનો નાશ કરવા માટે થાય છે અને લોંગેવાલા યુદ્ધમાં દુશ્મન ટેન્કોને તોડી પાડવામાં ફાળો આપનાર હન્ટર MK વિમાન પણ નોંધપાત્ર પ્રદર્શનમાં છે. અને મ્યુઝિયમમાં પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર ધારકોના નામ પ્રદર્શિત અને સન્માનિત કરતી ઓનર વોલ પણ સામેલ છે.